સાહેબ। મારું નામ મંજીભાઈ ભગવાનભાઈ લુખી છે। અમે સદગુરુ કબીર ઉદિત વાટિકાના 5 ટ્રસ્ટીઓ છીએ। અમારે આ વડીલ જીવરાજભાઈ છે, અમારે ભાઈ કાળુભાઈ છે, બાજુમાં ઠાકરસિંહભાઈ છે અને ઉમેદભાઈ છે। ઉદિત વાટિકાનું સંચાલન કરવા માટે અમે 5 જણાની અમારા હજૂર સાહેબે દામાખેડાથી નિયુક્તિ કરેલી છે। હવે વાત મારે એ કરવી છે કે આજે 628માં સદગુરુ કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ છે। તો સમાજની અંદર અનેક લોકો અનેક તરહની વાતો સદગુરુ કબીર સાહેબના પ્રાગટ્ય વિશે ઝાઝા લોકોને માહિતી જ નથી કે સદગુરુ કબીર સાહેબનો પ્રાગટ્ય કઈ રીતે થયો। તો અનેક લોકો એવું માને છે કે કોઈ એવું કહે છે કે વિધવા બ્રાહ્મણીને કુખે સદગુરુ કબીર સાહેબે જન્મ લીધો। કેન પ્રકારે જેને ફાવે એવી રીતની બધા વર્તન એવી વાતોનો ફેલાવો કરે, પણ એમાં વાસ્તવિકતા બિલકુલ કંઈક અલગ છે કે આજથી 628 વર્ષ પૂર્વે કાશી લહર તળાવમાં સદગુરુ કબીર સાહેબ એક તેજ પ્રકાશ પુંજની એક લહર તળાવમાં કમળ પુષ્પની અંદર એક પ્રાગટ બાળક સ્વરૂપે પ્રાગટ્ય થયા। એ સમયે એક અષ્ટાનંદ સ્વામી એ લહર તળાવના કિનારા ઉપર તપસ્યા કરતા હતા। એમને એ એક દ્રશ્ય નિહાળ્યું કે ભાઈ આ એક અસંભવ કે આ શું થયું, એક અક્ષરજ એવી એ પામી ગયા, એટલે એને પણ એની સાજસૂજ ભૂલી ગયા। હાજી, તો ખરેખર આ વાસ્તવિકતા એ છે કે સદગુરુ કબીર સાહેબે કોઈની કુખે જન્મ લીધો નથી। સિર્ફ ને સિર્ફ ઓનલી ફોર એક પ્રકાશ તેજ પ્રકાશપુંજ લહેરાણો અને એક કમળ પુષ્પની ઉપર બાળક સ્વરૂપે પ્રગટ થયા। આ નવી વાસ્તવિકતા છે। એ સમયમાં સાહેબ જે કાર્યક્રમ કર્યો કેટલા ભક્તો આવ્યા છે? આજના લગભગ કમસે કમ 800થી 1000 માણસો અમારા આજે આ ઉદિત વાટિકાની અંદર પ્રસાદ લેવા બધા પધાર્યા છે। સમાજને શું સંદેશ આપવા માગો છો? સમાજને એક જ અમારો એક સદગુરુ કબીર સાહેબનો આદેશ છે। આજે અમારા સદગુરુ કબીર સાહેબે ધની ધર્મદાસ સાહેબને 42 બંશનું વચન આપ્યું હતું। એમાં અમારી મેન ગાદી છત્તીસગઢ દામાખેડામાં સંચાલિત કરી રહી છે। એમાં 16મા બંશ પુરુષ અમારા પંત શ્રી હજુર ઉદિત મુનિ નામ સાહેબે એક વિશ્વ વિખ્યાત અભિયાન ચલાવ્યું છે કે જીવ દિયા ઓર આત્મ પૂજા, કે દરેક જીવોને શાંતિ, જીવોના કલ્યાણ અર્થે એક અભિયાન સદગુરુ કબીર સાહેબનો સંદેશ ચલાવ્યું છે।